ભાવનગર સીસીઈનું પ્રાથમિક પરીક્ષાનું પરિણામ ફરીથી જાહેર કરવાની માંગ સાથે ઉમેદવારોએ કલેક્ટર કચેરી ખાતે આવેદન પાઠવ્યું। વર્ષ 2024-25 સીસીઈની પ્રાથમિક પરીક્ષા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવી હતી। જે જગ્યાની જાહેરાતમાં કેટેગરી વાઇઝ 7 ગણા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે બોલાવવાનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું, પરંતુ પરિણામમાં જગ્યાના 7 ગણા ઉમેદવારો પાસ થયા, જેમાં જાહેરાતમાં દર્શાવેલ કેટેગરી વાઇઝ 7 ગણા ઉમેદવારોનું શરતનું પાલન થયેલ નથી, જેથી સીસીઈનું પ્રાથમિક પરીક્ષાનું પરિણામ ફરીથી જાહેર કરવાની માંગ સાથે મોટી સંખ્યામાં ઉમેદવારો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું। અમે બધા ઉમેદવારો એટલું કહેવા માંગીએ છીએ કે જે સામાન્ય વહીવટી વિભાગના અધિક મુખ્ય સચિવ અને જીએસએસબી ગૌણ સેવાના જે ચેરમેન છે કમલ દિયાની સાહેબ, અમે એમને એટલું કહેવા માંગીએ છીએ કે તમે તમારી નોટિફિકેશનને તો ફોલો કરો। તમે તમારી નોટિફિકેશનમાં કેટેગરી વાઇઝના 7 ગણા જગ્યાના કેટેગરી વાઇઝ જગ્યાના 7 ગણા લખ્યું છે અને તમે ખાલી જગ્યાના 7 ગણા બોલાવો છો, એમાંથી હજારો ઉમેદવારોને અન્યાય થયો છે। એટલે તમે 71 સીટમાં જે એક્ઝામ લીધી સીબીઆરટી પ્રમાણે એમાં તો અન્યાય થયો જ છે, પણ સાથે તમે તમારું મેરિટ આટલું ઊંચું લઈ ગયા જે ખરેખર અન્યાયપૂર્ણ છે, અને તમારી જ નોટિફિકેશનને તમે ફોલો નથી કરતા, એ ખરેખર અન્યાયપૂર્ણ છે। તો અમે તમને કહેવા માંગીએ છીએ કે તમે રિવાઇઝ રિઝલ્ટ બહાર પાડો, ફરીવાર મેરિટ બહાર પાડો અને બધા ઉમેદવારો સાથે ન્યાય કરો અને જીપીએસસીની પેટર્ન પ્રમાણે મેરિટ બહાર પાડો, જે રીતે જીપીએસસી મેરિટ યાદી બહાર પાડે છે કેટેગરી વાઇઝના 7 ગણા। સરકારશ્રી તથા ગૌણ સેવા પસંદગી મંડળના નોટિફિકેશન પ્રમાણે કેટેગરી વાઇઝ 7 ગણા ઉમેદવારોને ન બોલાવતા જગ્યાના 7 ગણા ઉમેદવારોને બોલાવતા ઘણા બધા વિદ્યાર્થીઓ સાથે અન્યાય થવા પામ્યો છે। સાથે સાથે જે નોર્મલાઇઝેશન સિસ્ટમ અપનાવેલ છે તેમાં પણ ઘણા ઉમેદવારોને રોષ છે પ્રત્યે, કારણ કે એમાં રો માર્ક્સ નથી બતાવેલા અને ઘણા ઉમેદવારોને પૂરતો વધારો નોર્મલાઇઝેશનમાં થયો નથી। તે માટે થઈને આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપવામાં આવે છે।